હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં યુનિટ 4 રીડ 1 સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું ટાઇટલ આપેલું છે ધ એડજસ્ટમેન્ટ. ધ એડજસ્ટમેન્ટ એટલે અનુકૂલનતા. ગુલઝાર દ્વારા લખાયેલું યુનિટ છે. અહીં બે મોટી ઉંમરની વ્યક્તિ લાઈફ પાર્ટનર માંથી એક વ્યક્તિનો વિદાય થવાથી જે બીજી જીવતી રહેતી વ્યક્તિ છે એની ખોટ એને કેવી સાલે છે અને એની માનસિક અને શારીરિક અસરો શું થાય છે એ કહેવા માટે આ યુનિટ આપેલું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. આ પાઠના લેખક એવું કહે છે કે એ અમારી મિસ્ટેક એટલે ભૂલ હતી. નોટ ટુ ટેક એટલે ન લઈ જવાની. ફ્યુનરલ એટલે સ્મશાન યાત્રા. તો અમારા નાનીની સ્મશાન યાત્રામાં અમારા નાનાને ન લઈ જવાની અમારી ભૂલ હતી. ગો ટેક હર અવે, જાઓ તેણીને લઈ જાઓ. વિસ્પર ઇન્ટુ ઇયર્સ, વિસ્પર એટલે ધીમેથી બોલવું, તો કાનમાં ધીમેથી બોલવામાં આવે છે. That I too am on the way. I too એટલે હું પણ, on the way એટલે એ રસ્તે, તો હું પણ એ રસ્તે જ છું. Not far behind, not far behind એટલે હું બહુ દૂર નથી. Tell her એટલે તેણીને તમે કહેજો. I will see her in the beyond. Beyond એટલે અહીં સ્વર્ગ, તો હું તેણીને સ્વર્ગમાં મળીશ અથવા પરલોકમાં મળીશ એવું તમે કહેજો. આવું લેખકના નાના જણાવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. વિથ હેવી હાર્ટ્સ, વિથ હેવી હાર્ટ્સ એટલે ભારે હૃદયે. We hoisted Nani's bier over our shoulders. Hoist એટલે ઉપાડવું, bier એટલે નનામી, shoulder એટલે ખભા. તો અમે ભારે હૃદય સાથે અમારા ખભા પર નાનીની નનામી ઉપાડી. I turned to look, I turned to look એટલે હું જોવા માટે પાછો ફર્યો. Just once એટલે માત્ર એક જ વાર. And found અને મને ખબર પડી કે, જોવા મળ્યું કે નાના stepping away from the balcony into the room. Step away એટલે ડગલા ભરીને પાછા જવું, બાલ્કની એટલે ઝરૂખો. તો નાના બાલ્કનીમાંથી પોતાના રૂમમાં પગલા પાછા ભરીને જતા હતા. Pulling the door shut after him. પુલ શટ એટલે ખેંચીને બંધ કરી દેવું, પછી તેણે બારણું ખેંચીને બંધ કરી દીધું. He had lived with Nani for over half a century. તો નાના છે એ હાફ અ સેન્ચુરી એટલે અડધી સદી, મતલબ 50 વર્ષથી પણ વધુ સમય નાની સાથે રહ્યા હતા. Seen her radiant face every day of those years. Radiant face એટલે ચમકતો ચહેરો કે હસતો ચહેરો. તો એટલા બધા વર્ષો દરમિયાન તેણે નાનીનો આ હસતો ચહેરો જોયેલો હતો. He must have been what about 85. તો નાનાની ઉંમર લગભગ 85 એટલે કે 85 જેટલી તો હશે જ. And yet અને તેમ છતાં પણ he would find something to grumble at everything Nani did. Find something એટલે કંઈક ને કંઈક શોધી કાઢવું. Grumble at everything Nani did. તો નાની જે કંઈ કામ કરતા એમાંથી કંઈક ને કંઈક ભૂલ હોય એવું પોતે શોધી કાઢતા. He would keep quibbling with her. Keep quibbling એટલે ગલ્લા તલ્લા કરવા, નાની બાબતોમાં ઝઘડા કરવા. તો પોતે નાની સાથે આવી રીતે ઝઘડા કરતા હતા. As if એટલે જાણે કે they were two people એટલે એ બંને જાણે કે એવા લોકો હતા who had just married in the first flush of love. કે જે લોકોએ જાણે કે હમણાં જ મેરેજ કર્યા હોય, પરણ્યા હોય. એટ ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એટલે પ્રેમની પ્રથમ નજરે. તો પ્રેમની પ્રથમ નજરે હમણાં જ લગ્ન કર્યા હોય એવા એ બે લાગતા હતા. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર. સ્ટીલ એટલે હજુ, ડિસ્કવર એટલે અહીં શોધવું નહીં, જાણવું. તો જાણે કે હજુ બંને જણા એકબીજાને જાણવા માટે પ્રયત્ન કરતા હોય એવું લાગતું હતું. એટ ટાઈમ્સ એટલે સમયે સમયે a petty quarrel would push them into long silence.
અ પેટી કોરલ એટલે બિન જરૂરી અથવા નજીવી બાબત પરનો ઝઘડો. કોરલ એટલે ઝઘડો. પુશ એટલે ધકેલવું. ઇન્ટુ લોંગ સાયલન્સ એટલે લાંબી શાંતિમાં. તો સમયે સમયે નજીવી બાબત પરનો ઝઘડો એ બંનેને લાંબી શાંતિમાં ધકેલી દેતા હતા. They would stop talking to each other for days together. Stop talking એટલે વાતો કરવાનું બંધ કરવું. For days together એટલે દિવસો સુધી. તો તેઓ બંને એકબીજા સાથે દિવસો સુધી વાતો કરવાનું બંધ કરી દેતા. When we would try to intervene. આ લેખક કહે છે કે જ્યારે અમે ટ્રાય એટલે પ્રયત્ન કરવો અને ઇન્ટરવન એટલે દખલગીરી કરવી. તો એ બંને વચ્ચે દખલગીરી કરવાનો અમે જ્યારે પ્રયત્ન કરતા ત્યારે ઓલ નાના વુડ ક્વિપ. ક્વિપ એટલે ઝડપથી કહેવું અથવા ટોણો મારવો. તો નાના છે એ તરત જ કહેતા ઇટ્સ હેપન્સ સન. હેપન એટલે બનવું. તો દીકરા આવું તો બનતું હોય છે. ઇટ હેપન્સ એટલે કે આવું તો બને છે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. ટેક ટાઈમ એટલે સમય લાગવો. એડજસ્ટ એટલે અનુકૂળ થવું. તો એકબીજાને અનુકૂળ થવા માટે સમય તો લાગે જ છે. નેક્સ્ટ કોલમ પર સેમ પેજ ઉપર જોઈએ. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. ઇટ વોઝ ફન એટલે તે રમૂજ હતું, લાગતી હતી. લિસનિંગ એટલે સાંભળવાની. તો નાનાને વાતચીત કરતા સાંભળવામાં રમૂજ થતી હતી. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ. લેખક કહે છે કે અમારી માતા અમને હંમેશા રિપ્રિમાન્ડ એટલે ઠપકો આપતી અને કહેતી યુ પીપલ પ્રોવોક હિમ. પ્રોવોક એટલે ઉશ્કેરવું. કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. બેર ધ બ્રન્ટ એટલે સહન કરવું. અને મારી માતાએ આ બધું સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. તેણીની માતા એટલે અમારી નાની. And Nani would whoosh out a few words together from her toothless mouth. Whoosh out એટલે સિસકારા આવે તેવી રીતે અવાજ આવવો. Few words એટલે થોડા શબ્દો. Together એટલે સાથે. Toothless mouth એટલે દાંત વિનાનું મોઢું. તો દાંત વિનાના મોઢામાંથી જાણે કે એકી સાથે થોડા શબ્દો સિસકારા સાથે આવતા હોય એવું નાની બોલતા. Be grateful that. નાની એવું કહેતા કે તમે આભાર માનો કે. ગ્રેટફુલ એટલે આભારી હોવું. આઈ ગેવ યુ 2 grandsons. એટલે કે મેં તમને 2 પૌત્ર આપેલા છે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. ફોર ધ લવ ઓફ ગોડ એટલે ભગવાનને ખાતર. શટ અપ એટલે મોઢું બંધ કરવું. તો ભગવાનને ખાતર તમે તમારું મોઢું બંધ કરી દો. નેક્સ્ટ પેરેગ્રાફ. માય બ્રધર એન્ડ આઈ were at a very young impressionable age. લેખક કહે છે કે હું અને મારો ભાઈ બંને વેરી યંગ એટલે બહુ જ નાની ઉંમરના. ઇમ્પ્રેશનેબલ એટલે પ્રભાવ પડે તેવી. તો હું અને મારો ભાઈ બંને એટલી નાની ઉંમરના હતા કે અમારો પ્રભાવ પડતો હતો. When our father married a second time. કે જે ઉંમરે અમારા પિતાજીએ બીજી વખત લગ્ન કર્યા. He would often arrogantly parade into the house with his new wife. Often એટલે ઘણીવાર. Arrogantly એટલે અભિમાનપૂર્વક. Parade એટલે ચાલવું. તો મારા ફાધર છે એ ઘણીવાર અભિમાનપૂર્વક ચાલીને પોતાની નવી વાઇફ સાથે ઘરમાં આવતા. મધર વોઝ હેલ્પલેસ. આવા સમયે મારી માતા છે એ હેલ્પલેસ એટલે લાચાર બની જતી. There was nothing she could do about it. તેણી આ બાબત વિશે કશું જ કરી શકતી ન હતી. બટ નાની ફોટ વિથ હર. પણ મારા નાની તેણી સાથે ઝઘડો કરતા. એન્ડ સ્કૂપ્ડ 2 of us into her arms. સ્કૂપ એટલે ઉપાડી લેવું. 2 of us એટલે અમને બંનેને. into her arms એટલે પોતાના હાથમાં. તો નાની પોતાના હાથમાં અમને બંનેને ઉપાડી લેતા. એન્ડ brought us into her house. અને નાની પોતાના ઘરે અમને લાવતા. સેઇંગ એવું કહેતા જતા યુ વોન્ટ ટુ રોટ હિયર. રોટ એટલે સડી જવું. તો લેખક કહે છે કે મારી માને મારા નાની એવું કહેતા કે તું અહીં સડી જવા માંગતી હોય તો ડુ સો એટલે તું એવું કર તો હોય કે
but I am not letting my grandchildren stay here. Let stay એટલે રહેવા દેવું. તો હું મારા ગ્રેન્ડચિલ્ડ્રન એટલે દીકરીના દીકરાઓ જે છે એને હું રહેવા દઈશ નહીં. ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. ગેટ થ્રેસ્ડ એટલે ધોકાવવું. સ્ટેપ મધર એટલે સાવકી માં. એની સાવકી માં એને ધોકાવે એટલે એને હું અહીં રહેવા દઈશ નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાની. ગેટ વે એટલે કામ કઢાવવું. તો જો નાની પાસેથી કોઈ કામ કઢાવે એવું, નાના પાસેથી કોઈ કામ કઢાવે એવું હોય તો એ એક જ વ્યક્તિ હતી અને એ હતા ઇટ વોઝ નાની અને એ હતા નાની. She would tell it to his face. Tell to face એટલે મોઢા મોઢ કહી દેવું. તો નાની મોઢા મોઢ કહી દેતા હતા. શું કહેતા? તો કે યુ વિલ રિગ્રેટ ઇટ. રિગ્રેટ એટલે દુઃખ થવું, પસ્તાવો થવો. તો દિલગીરી થવી, તો તમને દુઃખ થશે. ધ ડે આઈ ડાય. જે દિવસે હું મૃત્યુ પામીશ તે દિવસે તમને દુઃખ થશે, આવું તે કહી દેતા. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. એ લોકો પણ તમારી સાથે વાત કરશે નહીં. યુ વિલ સીટ ઓલ બાય યોરસેલ્ફ. એટલે તમે એકલા જ બેસજો. ઇન ધ બાલ્કની એટલે કે બાલ્કનીની અંદર. નેક્સ્ટ પેજ પર જોઈએ, પેજ નંબર 39 પર. એન્ડ બાથ ઇન ધ સન. બાથ ઇન ધ સન એટલે સૂર્યપ્રકાશ લેવો અને બાલ્કનીમાં બેસીને સૂર્યપ્રકાશ લેજો. એન્ડ યોર ઓન બિઝનેસ. લોનલીનેસ અને તમારી લોનલીનેસ એટલે એકલતામાં તમે રહેજો. નાના વુડ સે બેરલી ઓડિબલી. બેરલી એટલે ભાગ્યે જ, ઓડિબલી એટલે સાંભળી શકાય તેવી રીતે. તો ભાગ્યે જ સાંભળી શકાય એવી રીતે નાના કહેતા. આઈ એમ ઓલ્ડર ધેન યુ. કે છે હું તારા કરતા મોટો છું. યુ જસ્ટ વેઇટ એટલે તું જરા રાહ જો. એન્ડ વોચ અને જોજે કે હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. આપણા બેમાંથી પહેલા કોણ જશે, તું જઈશ કે હું જઈશ, જોજે કે. She would simply say. Simply એટલે માત્ર. તો તેણી માત્ર એવું જ કહેતી. યસ આઈ વિલ સી, જસ્ટ વોચ. હા હું એ જોઈશ, જરા જોજો કે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને ખરેખર નાનાની પહેલા દુનિયા છોડીને ચાલ્યા ગયા. નાના became all the more irritable now. ઇરિટેબલ નાવ એટલે કે નાના હવે થોડા વધુ ઇરિટેબલ એટલે ગુસ્સે થઈ ગયા હતા. એઝ ઇફ એટલે જાણે કે હી હેડ લોસ્ટ અ વેગર. લૂઝ અ વેગર એટલે શરત હારવી. જાણે કે નાની સાથેની પોતે શરત હારી ગયા હતા એવું લાગતું હતું. વેગર એટલે શરત. ફોર અ ફ્યુ ડેઝ એટલે ત્યાર પછીના થોડા દિવસ સુધી he took out his anger on his food. ટેક આઉટ એંગર એટલે ગુસ્સો બહાર કાઢવો, ફૂડ એટલે જમવાનું. તો તેણે જમવા ઉપર પોતાનો ગુસ્સો બહાર કાઢ્યો હતો. He would push away his plate and say. push away એટલે ધકેલવું. તો તે પોતાની થાળીને ધકેલી દેતા અને કહેતા tell her I don't want to eat. તેણીને તમે કહી દેજો કે મારે જમવું નથી. He imprisoned himself in the bedroom. Imprison એટલે કેદ કરવું. himself એટલે તેની જાતને. તો પોતાના બેડરૂમમાં પોતાની જાતને તે કેદ કરી દેતા. We removed a few of Nani's belongings. Remove એટલે દૂર કરવું. લેખક કહે છે belongings એટલે ચીજ વસ્તુઓ. તો અમે નાનીની થોડી ચીજ વસ્તુઓને દૂર કરી નાખી હતી. કયા હેતુથી? તો કે ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. મેક લિવેબલ એટલે રહી શકાય તેવું કરવું. તો નાના રહી શકે એવું થઈ શકે એ માટે અમે થોડી ચીજ વસ્તુઓ નાનીની દૂર કરી. બટ પણ he did not let us cart away Nani's bed. cart away એટલે ઉપાડીને લઈ જવું. તો તેણે નાનીની જે બેડ એટલે પલંગ હતો એ ઉપાડીને લઈ જવા દીધો નહીં. in a dry hollow coarse voice. dry એટલે એકદમ શુષ્ક સુકાયેલો, હોલો એટલે કર્કશ, હોલો એટલે એકદમ ઘોઘરો અવાજ અને
કોર્સ એટલે કર્કશ, વોઇસ એટલે અવાજ. તો એકદમ શુષ્ક અને આવા કર્કશ અવાજે તેણે કહ્યું, લેટ ઇટ બી. લેટ ઇટ બી એટલે તેને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ સી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. એટલે નાની હવે બીજે ક્યાં સૂશે? એકચ્યુઅલી નાનાના મનમાં એવું હોય છે કે નાની હજુ જીવે જ છે, એનું મૃત્યુ થયું નથી, એટલે આવું પોતે બોલે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસીસ અવે ફોર ઇમર્શન. ધ ડે એટલે એ દિવસે, એસીસ એટલે અસ્થિઓ, કોઈનું મૃત્યુ થાય અને એના જે અસ્થિ હોય એ અસ્થિ. ઇમર્શન એટલે વિસર્જન. તો એ દિવસે કે જે દિવસે અમારે નાનીના અસ્થિનું વિસર્જન કરવા માટે લઈ જવાનું હતું તે દિવસે, that day too નાના stayed locked in the room. stay locked એટલે પુરાઈને રહેવું. તો એ દિવસે પણ નાના રૂમની અંદર પુરાઈને રહ્યા. when I went in, જ્યારે હું અંદર ગયો ત્યારે, I found him sitting on her bed. I found એટલે મને જોવા મળ્યું, તો મને નાના તેણીની બેડ ઉપર બેઠેલા જોવા મળ્યા. He just touched the urn and said. ટચ એટલે સ્પર્શ કરવો ને અર્ન એટલે અસ્થિ કુંભ, જેમાં અસ્થિ ભરેલા હોય તેવો કુંભ. તો તેણે કુંભને સ્પર્શ કર્યો અને અસ્થિ કુંભને સ્પર્શ કર્યો અને કહ્યું, ટેક હિમ અવે. એ કે આને લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. ઓલ માય લાઈફ એટલે મારી આખી જિંદગી. કેપ્ટ ફાઇટિંગ એટલે લડતી રહી. તો મારી આખી જિંદગી તે મારી સાથે લડતી જ રહી. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે બદલાવ, ગ્રેજ્યુઅલ એટલે ક્રમશઃ, ધીમે ધીમે. તો નાનાના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવી રહ્યો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. પે હીડ એટલે ધ્યાન આપવું, મચ એટલે વધુ. તો આ બાબત પ્રત્યે લેખક કહે છે કે મેં વધુ ધ્યાન આપ્યું નહીં. ધેટ ફર્સ્ટ ડે એટલે કે પહેલા દિવસે તમે આવું વધુ ધ્યાન આપ્યું નહીં. બટ લેટર પણ થોડા સમય પછી, ઇટ બીકેમ મોર એવિડન્ટ. એવિડન્ટ એટલે દેખીતું. તો આ બાબત વધુ દેખીતી બનતી ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ. અનધર ડે બીજા દિવસે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. આઈ કોટ એટલે મેં પકડ્યા, ટેકિંગ એટલે લેતા, કફ સિરપ એટલે શરદીની દવા. તો નાનીની શરદીની દવા લેતા મેં નાનાને પકડ્યા. He was measuring by the capful. મેઝર એટલે માપ લેવું, કેપફુલ એટલે દવાની બોટલનું જે ઢાંકણું હોય એ ઢાંકણું ભરે તેટલું માપ. તો એક ઢાંકણું ભરાય એટલું માપથી પોતે લેતા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. એક્ઝેક્ટલી ધ વે એટલે એવી જ રીતે. તો જેવી રીતે નાની લેતા હતા એક ઢાંકણું ભરે એટલી દવા, એટલી જ નાના લેતા હતા. આઈ આસ્ક્ડ હિમ, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. લેખક કહે છે નાનાને કે તમે આ શું કરી રહ્યા છો. હવે નેક્સ્ટ કોલમ પર જોઈએ, સેમ પેજ પર. વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન. સપોઝ એટલે ધારવું. તો મારી પાસેથી જે ધારવામાં આવે છે એ કામ હું કરું છું. ધીસ ડેમ કફ. ડેમ કફ એટલે હરામી શરદી કે ઉધરસ. તો આ હરામી ઉધરસ જે છે ને એ જસ્ટ ડઝન્ટ લેટ અપ. તો લેટ અપ એટલે બેસી જવું ઉધરસના અર્થમાં. તો એ ઉધરસ બેસતી નથી, આવું નાના કહે છે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ. એક્ઝેક્ટલી એટલે એવું જ, સેમ ટર્ન ઓફ ફ્રેઝ એટલે એ જ શબ્દ. તો આના જેવો જ શબ્દ ધેટ નાની વુડ હેવ યુઝડ. એટલે કે નાની આવો જ શબ્દ યુઝ કરતા હતા, એવા શબ્દો નાનાએ યુઝ કર્યા. હી પોઝડ. પોઝ એટલે અટકવું, તે અટક્યા. થ્રુ મી અ લુક. થ્રો અ લુક એટલે નજર કરવી. તો તેણે મારી સામે નજર કરી. એન્ડ સેડ અને જણાવ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, ગેટ મી અ ન્યૂ વન. ધીસ બોટલ એટલે આ દવાની બોટલ, ગેટ્સ ઓવર એટલે ખલાસ થઈ જવું, ગેટ મી અ ન્યૂ વન એટલે મારા માટે એક નવી લાવજે. તો જ્યારે આ દવાની બોટલ ખાલી થઈ જાય ત્યારે મારા માટે તું એક નવી બોટલ લાવજે, આવું લેખકને નાના કહે છે. I was a little taken aback. Little એટલે થોડું ને taken aback એટલે આશ્ચર્ય થવું. તો મને થોડું આશ્ચર્ય થયું. I had never heard him coughing.
કફિંગ એટલે ઉધરસ ખાતા. તો મેં નાનાને ક્યારેય ઉધરસ ખાતા સાંભળેલા ન હતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક. નથિંગ એટલે કશું જ નહીં. કમ્પેર એટલે સરખામણી કરવી. શોક એટલે આઘાત. તો આઘાત સાથે સરખાવવા જેવું કશું જ હતું નહીં. He gave me a few days later. few days later એટલે થોડા દિવસ પછી કંઈક આઘાત લાગે એવું બન્યું હતું. આનાથી આઘાત નહોતું લાગ્યું, પણ થોડા દિવસ પછી જે બન્યું તેનાથી આઘાત લાગ્યો. I told him. મેં તેને જણાવ્યું. નાના, let's go to a saloon. નાનાને લેખક કહે છે ચાલો આપણે એક સલૂન એટલે વાળની દુકાને જઈએ. You need a haircut એટલે તમારે વાળ કપાવવાની જરૂર છે. I insisted. insist એટલે આગ્રહ રાખવો. લેખક કહે છે કે મેં એ વાતનો આગ્રહ રાખ્યો. If you don't want to go, નાનાને કહે છે જો તમે ત્યાં જવા ન માંગતા હો તો then I will call a barber home. બાર્બર એટલે વાળંદ. તો ચાલો હું વાળંદને ઘરે બોલાવું. But he did not even bother to look at me this time. બોધર એટલે ચિંતા કરવી. Look at એટલે ની સામે જોવું. તો આ વખતે તો નાનાએ મારી સામે જોવાની પણ ચિંતા કરી નહીં. He began to shake his head. શેક એટલે હલાવવું, હેડ એટલે મસ્તક. તો નાનાએ પોતાનું મસ્તક હલાવવાનું શરૂ કર્યું. નો નો, he will kill me. અને પછી પોતે બોલે છે કે ના ના, પેલું આનંદ મને મારી નાખશે. He does not like my hair cut short. તેને મારા વાળ ટૂંકા થાય એ ગમતું નથી. He will never approve. approve એટલે મંજૂર કરવું. તો એ મારી આ વાતને ક્યારેય મંજૂર કરશે નહીં, આવું નાના કહે છે. His intonation was nasal. intonation એટલે નાકમાંથી આવતો અવાજ, એટલે કે ઉચ્ચારણ. નસલ એટલે નાકમાંથી આવતું હોય તેવું. તો તેના નાકમાંથી આવતો જે અવાજ હતો એ અવાજ એક્ઝેક્ટલી લાઈક નાનીસ. એ અવાજ નાનીના અવાજ જેવો જ હતો. It seemed એટલે એવું લાગતું હતું કે as if it was નાની who was speaking. નાના નહીં પણ નાની બોલી રહ્યા હતા એવું લાગતું હતું. I moved back એટલે હું પાછો ચાલ્યો. A little worried એટલે થોડી ચિંતા સાથે. થોડી ચિંતા સાથે હું પાછો વહી ગયો. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. મારે એક મિત્ર હતા કે જેનું નામ હતું ડોક્ટર કેડી કામ્બલે, કે જે ડોક્ટર એક સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક હતા. I called him over. call over એટલે બોલાવવું. તો મેં ડોક્ટરને ઘરે બોલાવ્યા, આવું લેખક કહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. He talked to Nana at length for hours. પછી ઘરે આવીને પેલા ડોક્ટર, ટોક એટલે વાત કરવી, એટ લેન્થ એટલે લંબાણપૂર્વક, 4 hours એટલે કલાકો સુધી. તો એ ડોક્ટરે નાના સાથે કલાકો સુધી લંબાણથી વાતચીત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે આ વાતચીત દરમિયાન મોટા ભાગના સમયે નાના કેપ્ટ ક્વાઇટ. કીપ ક્વાઇટ એટલે શાંત રહેવું. તો નાના એકદમ શાંત રહ્યા હતા. He did not answer most of Dr. Kamble's queries. આન્સર એટલે જવાબ આપવો, ક્વેરીઝ એટલે પ્રશ્નો. તો તેણે ડોક્ટર કામ્બલેના મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપ્યા નહીં. બટ વેન પણ જ્યારે he did મતલબ તેણે જવાબ આપ્યા ત્યારે he spoke like નાના normally did. he spoke like એટલે જાણે કે પોતે એવી રીતે બોલ્યા કે નાના નોર્મલી એટલે સામાન્ય રીતે બોલતા હોય એવી રીતે બોલ્યા. એન્ડ in his own voice. own voice એટલે પોતાનો જ અવાજ. તો નાનીના અવાજમાં નહીં પણ પોતાના જ અવાજમાં પોતે બોલ્યા. Something else became more evident too. Something else એટલે બીજું કંઈક. More evident એટલે વધુ દેખીતું. તો બીજી કઈ બાબત વધુ દેખીતી બનતી જતી હતી. To one of the numerous questions. numerous એટલે અસંખ્ય ને questions એટલે પ્રશ્નો. તો ડોક્ટરે જે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા હતા એની સામે that Kamble asked him એટલે કે ડોક્ટર કામ્બલે એને પૂછ્યા હતા એ પ્રશ્નોના જવાબમાં he said નાનાએ જણાવ્યું this only she can answer. નાના કહે છે કે આનો જવાબ તો તેણી જ આપી શકે છે. તેણી એટલે નાની. I will ask her when she comes. તેણી આવશે ત્યારે હું એને પૂછી લઈશ.
નાનાને હજી એવું જ હોય છે નાની મૃત્યુ પામ્યા નથી, એટલે આવું બોલે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ડોક્ટર કામલે શોર્ટ બેક. તો ડોક્ટર કામલે છે શોર્ટ બેક એટલે તરત જ પૂછ્યું. શોર્ટ બેક એટલે તરત જ પૂછવું નહીં. વેર હેઝ શી ગોન. તેણે નાનાને પૂછ્યું નાની ક્યાં ગયા છે કે. The ends of his lips curled up a little in a smile. Ends એટલે છેડા, lips એટલે હોઠ, curled up એટલે વળેલા, a little એટલે થોડા, in a smile એટલે સ્મિત સાથે. તો નાનાના હોઠના છેડા જે છે એ થોડા વળેલા હતા અને સ્મિત લાગતું હતું, સ્મિત કરતા હોય એવું લાગતું હતું. Oh, she doesn't really ever tell me her whereabouts. પછી નાના કહે છે કે oh, she doesn't ever tell me એટલે તેણી મને કદી પણ કહેતી નથી. શેના વિશે? તો કે her whereabouts. whereabouts એટલે ઠેકાણું. તેણી ક્યાં જાય છે એ મને ક્યારેય કહેતી નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. when નાના left એટલે જ્યારે નાના ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ડોક્ટર કામલે said. ડોક્ટર કામલે લેખકને જણાવ્યું કે he does not perceive your nani as dead. perceive એટલે માનવું કે ધારી લેવું, as એટલે તરીકે. તો તમારા નાની મૃત્યુ પામી ગયા છે એ બાબત નાના માનતા નથી, એ ધારતા નથી. he has begun to live a double life. begun to live એટલે જીવવાનું શરૂ કરેલું છે, ડબલ લાઈફ એટલે બેવડું જીવન. તો નાનાએ બેવડું જીવન જીવવાનું શરૂ કરેલું છે. in fact એટલે હકીકતમાં there is more of her less of him. more of her એટલે તેણીનું જીવન વધારે જીવે છે અને less of him એટલે પોતાનું જીવન ઓછું જીવે છે. ટૂંકમાં નાના હવે નાના બનીને નહીં પણ એના કરતા નાની બનીને વધુ જીવે છે એમ. he has begun to think of himself as nani. he has begun to think એટલે તેણે વિચારવાનું શરૂ કરી દીધું છે. himself એટલે પોતાની જાત વિશે, as એટલે તરીકે અને નાની તો નાની તરીકે પોતાની જાતને પોતે વિચારવાનું શરૂ કરી દીધું છે. whatever happens એટલે ગમે તે બને, it happens to her. એ નાના સાથે નથી બનતું પણ નાની સાથે બને છે એવું પોતે વિચારવા લાગ્યા છે. she is the one who needs to be fed. she is the one એટલે તેણીને, needs એટલે જરૂર છે, fed એટલે ખાવાની. મતલબ કે નાનાને ભૂખ લાગી હોય તો પોતે એવું નથી વિચારતા, પોતે એવું વિચારે છે કે નાનીને ભૂખ લાગી છે. she is the one who feels thirsty. તેણીને તરસ લાગી છે. feel thirsty એટલે તરસ લાગવી. તો પોતાને તરસ લાગી એવું પોતે નથી વિચારતા પણ તેણીને તરસ લાગી છે એવું વિચારવા લાગે છે. she is the one who feels the pain. પોતાને પીડા થાય તો પોતે શું વિચારે છે કે મને પીડા નથી થતી પણ તેણીને પીડા થાય છે. feel pain એટલે પીડા થવી. and it is he who takes. અને તે પોતે છે કે જે takes એટલે લે છે. નેક્સ્ટ પેજ પર જોઈએ, પેજ નંબર 40 પર. the medicines. પણ જ્યારે દવા લેવાનું થાય છે ત્યારે નાની નહીં પણ પોતે દવા લે છે આવું વિચારે છે. he only swallows the pills on her behalf. swallow એટલે ગળી જવું, pills એટલે દવાની ગોળી, on her behalf એટલે તેણી વતી. તો પોતે તેણી વતી દવાની ગોળીઓ ગળે છે આવું વિચારવા લાગ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ. I drove the good doctor back to his home. ડ્રાઈવ ટુ હોમ એટલે કારમાં બેસાડીને લઈ જવું. તો આ એક સારા ડોક્ટર મિત્રને લેખક તેના ઘરે પાછા લઈ ગયા. he said that. ત્યાં ડોક્ટરે એને એવું જણાવ્યું કે નાના was suffering from a sort of dissociative personality disorder. સફરિંગ એટલે પીડાવું, સોર્ટ એટલે પ્રકાર. તો નાના એક એવા પ્રકારના રોગથી પીડાઈ રહ્યા છે કે જે રોગનું નામ છે ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. કે જે રોગની અંદર જે દર્દી હોય એ પોતાની જગ્યાએ પોતે નહીં પણ કોઈ બીજી વ્યક્તિ છે આવું માનવા લાગે એવા રોગને આ નામ આપેલું છે. The condition was little understood. કન્ડિશન એટલે સ્થિતિ, લિટલ એટલે થોડું ને અન્ડરસ્ટુડ એટલે સમજાવવા લાગ્યું. તો હવે લેખકને પરિસ્થિતિ થોડી સમજાવવા લાગી. he said એટલે તેણે કહ્યું and there was no sure cure for it. ડોક્ટર કહે છે sure cure એટલે ચોક્કસ ઈલાજ, ક્યોર એટલે ઈલાજ. તો આ રોગનો કોઈ ચોક્કસ ઈલાજ નથી.
હી સેડ, તેણે જણાવ્યું. વી વિલ કીપ એટ ઇટ. કીપ એટ ઇટ એટલે તેના તરફ નજર રાખવી. તો આપણે આ પરિસ્થિતિ સામે નજર રાખશું. ડુ અવર બેસ્ટ. ડુ અવર બેસ્ટ એટલે આપણાથી બનતો ઉત્તમ પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાસ એજ, પણ તમારી નાનાની ઉંમરની વ્યક્તિ માટે. ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. ધેટ કાઇન્ડ ઓફ એટલે તે પ્રકારની, રિકવરી એટલે સાજા થવાનું, નિયરલી એટલે લગભગ, અને ઇમ્પોસિબલ એટલે અશક્ય. તો નાના જેવડી ઉંમરની વ્યક્તિ માટે સાજા થવાનું જે શક્યતા છે એ લગભગ બહુ જ ઓછી છે. નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ. અબાઉટ ટુ લીવ એટલે હું ત્યાંથી જવા નીકળવાનું શરૂ કર્યું ત્યારે, કહેવાનો મતલબ કે હું ત્યાંથી નીકળવા જતો હતો એ સમયે હી આસ્ક્ડ મી, ડોક્ટરે મને પૂછ્યું, લેખક કહે છે આવું. ટેલ મી વન થિંગ. ડોક્ટર લેખકને સમજાવે છે કે મને એક વાત તમે જણાવો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ. મેક ડિફરન્સ એટલે ફેર પડવો. તો શું તમને એ વાતથી કંઈ ફેર પડે છે કે કઈ વાતથી? તો કે વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. એ તમારા નાના હોય કે પોતે નાની તરીકે પોતાની જાતને વિચારે તો એનાથી તમને શું કંઈ ફેર પડે કે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ એટલે એનાથી તમને શું બદલાવ આવે, ફેર પડે, કઈ વાતથી? તો કે વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. ઈટ રાયતા એટલે રાયતું ખાવું, સ્ટેઇંગ એટલે રહીને. તો નાના છે એ નાના તરીકે જ રહીને રાયતું ખાય કે ઓર refuses to eat raita by morphing into your nani. રિફ્યુઝ એટલે ના પાડવી, ઈટ રાયતા એટલે રાયતું ખાવાની, મોર્ફિંગ એટલે શરીર બદલીને, કાયા પલટ કરીને, ઇન્ટુ યોર નાની એટલે કે નાની તરીકે પોતે રાયતું ખાવાની ના પાડે તો શું તમને એ વાતથી કંઈ ફેર પડે કે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે. લેટ હિમ લીવ એટલે તેને જીવવા દે, હિઝ લાઈફ એટલે તેનું જીવન, એની વે એટલે તેને ગમે તે રીતે. હી વોન્ટ્સ ટુ એટલે તે ઈચ્છતા હોય તેવી રીતે, તો તે ઈચ્છે તેવી રીતે તેને તેનું જીવન જીવવા દો. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ એટલે હું ઘરે મોડો પાછો આવ્યો. આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ. આઈ ડીડ ફીલ એટલે મને એ લાગણી થતી જ હતી. ક્વાઇટ એટલે એકદમ, અનબર્ડન્ડ એટલે બોજા વિનાનું, રાહત. તો મને એકદમ રાહતની લાગણી થઈ હતી. એન્ડ અ લોટ લેસ વરીડ. અ લોટ લેસ વરીડ એટલે મારી ચિંતા એકદમ ઓછી થઈ ગઈ હતી. બાય એટલે તેના દ્વારા. વોટ ડોક્ટર કામ્બલે હેડ સેડ. વોટ એટલે જે કંઈ. તો ડોક્ટર કામ્બલે જે કંઈ કીધું હતું એનાથી મારી ચિંતા એકદમ ઓછી થઈ ગઈ હતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. આઈ થોટ એટલે મને વિચાર આવ્યો. મેક એડજસ્ટમેન્ટ એટલે અનુકૂલનતા સાધવી. તો મને એવો વિચાર આવ્યો કે નાનાએ નાની સાથે પોતાની અનુકૂલનતા સાધી લીધી હતી. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. વી ટુ એટલે અમારે પણ, મેક એડજસ્ટમેન્ટ એટલે અનુકૂલનતા સાધવી, તો અમારે પણ એની સાથે અનુકૂલનતા સાધવી જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇનટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. વોક એટલે ચાલીને જવું, વેકઅપ એટલે જગાડવું. તો નાનાને જગાડવા માટે હું નાનાના રૂમમાં ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. મને નાનીની બેડમાં સૂતેલા જોવા મળ્યા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. લિફ્ટ એટલે ઊંચું કરવું, બ્લેન્કેટ એટલે ધાબળો. તો વેકઅપ એટલે જગાડવું, તો તેને જગાડવા માટે મેં ધાબળો ઊંચો કર્યો. આઈ વોઝ સ્ટન્ડ. સ્ટન એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ જવું, તો હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. આ અસર થયેલી હતી એ દર્શાવે છે. ઓકે, ધેટ્સ ઓલ ફ્રોમ હિયર.